સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો કલકત્તા કાંડને લઈને હવે ગાંધીનગર જીમર્સનો વિવાદિત નિર્ણય સામે આવ્યો છે। મહિલા તબીબને એકાંતમાં ન રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। ગાંધીનગર જીમર્સના ડીને મહિલા તબીબ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે। શું ગુજરાતમાં પણ મહિલાઓ અસુરક્ષિત હોવાનું માને છે જીમર્સ? જીમર્સના ડીનને ગુજરાત પોલીસ પર ભરોસો નથી? આ સૌથી મોટો અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે। કોલકાતા કાંડને લઈને હવે ગાંધીનગરમાં પણ પડઘા પડ્યા છે અને જીમર્સનો આ વિવાદિત નિર્ણય સામે આવ્યો છે। મહિલા તબીબને એકાંતમાં ન રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। સમગ્ર દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ ગાંધીનગરમાં પણ હવે જીમર્સના ડીને મહિલા તબીબ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે। ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત હોવાનું જીમર્સના ડીન માને છે તે સૌથી મોટો સવાલ। અને જીમર્સના ડીનને શું ગુજરાત પોલીસ પર ભરોસો નથી? આ સૌથી મોટો સવાલ। એક તરફ કલકત્તા કાંડને લઈને સમગ્ર દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, તબીબો હડતાળ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગાંધીનગર જીમર્સનો વિવાદિત નિર્ણય સામે આવ્યો છે। મહિલા તબીબને એકાંતમાં ન રહેવાનો આદેશ અહીંયા આપવામાં આવ્યો છે। ગાંધીનગર જીમર્સના ડીને મહિલા તબીબ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે। ડીન દ્વારા મહિલા તબીબો માટે એક પરિપત્ર જાહેર કરાયો, જેમાં મહિલાઓને એકાંતમાં ન રહેવા માટે કહેવામાં આવ્યું છે। બીજી તરફ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને સવાલ એ પણ ઊભો થાય છે કે જીમર્સના ડીનને ગુજરાત પોલીસ પર ભરોસો નથી, કારણ કે સતત લોકો વિરોધ કરી રહ્યા છે અને તેની વચ્ચે ગાંધીનગર જીમર્સનો આ વિવાદિત નિર્ણય સામે આવ્યો છે। તો આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર છે। જીગર, એક તરફ કોલકાતા જે રેપ અને મર્ડર કાંડ તેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ જીમર્સ દ્વારા એક વિવાદિત નિર્ણય, ગાંધીનગર જીમર્સના ડીને મહિલાને એકાંતમાં ન રહેવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે। એટલે સૌથી મોટો સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે શું ડીનને ગુજરાત પોલીસ ઉપર પણ ભરોસો નથી? બિલકુલ વૈભવી, આપણે જ્યારે સુરક્ષા અને સલામતીના દાવા કરતા હોઈએ અને ત્યારે ગુજરાતમાંથી જ કોઈ આ પ્રકારની પ્રતિષ્ઠિત સંસ્થા કે જે મેડિકલ સાથે સંકળાયેલી છે, હવે એના જ ડીન જો આ પ્રકારનું એક ટિપ્પણી કરતા હોય અથવા તો આદેશ બહાર પાડતા હોય તો સ્વાભાવિક છે કે સવાલ એ સુરક્ષા સામે ઊભા થાય, સવાલ એ સિસ્ટમ સામે ઊભા થાય કે શું ગુજરાત પોલીસ એટલી સક્ષમ નથી કે મહિલાઓની તે સુરક્ષા કરી શકે? બીજું કે કોલકાતાની આખી આ ઘટના વૈભવી તમે જુઓ કે જે રીતે આખા દેશમાં તેના પડઘા પડ્યા છે અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે, કારણ કે આજે પણ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થવાના છે, તબીબો આગળ આવવાના છે, પણ આ ડીનનો આ પત્ર એટલે ચોક્કસ એક સવાલ એ ઊભા કરે કે શું સિસ્ટમ સામે અમને જે પોલીસની વાતો આપણે કરતા હોઈએ, કારણ કે સીધું આ તો સુરક્ષા સામે સવાલ ઊભા થતા હોય। ગુજરાત માટે વૈભવી એટલું સારું કહેવાય કે લોકો, બીજા રાજ્યના લોકો પણ કહેતા હોય કે ગુજરાતમાં 12 વાગ્યા પછી પણ જો મહિલા એકલી રસ્તા પર પસાર થતી હોય તો એને સુરક્ષાની કોઈ ચિંતા રહેતી નથી। અને બીજી તરફ આવી પ્રતિષ્ઠિત સંસ્થાના ડીન જ્યારે પોતાની વાત રજૂ કરતા હોય અને એ પણ આદેશાત્મક રીતે કે કોઈ મહિલાઓએ, તબીબોએ બહાર નીકળવું નહીં, તો સ્વાભાવિક છે કે સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઊભો થાય। હવે આખી આ ઘટનામાં રિએક્શન કયા પ્રકારના આવે છે વૈભવી એ પણ જોવું રહેશે, કારણ કે કોલકાતાની ઘટના તમે જુઓ કે છેલ્લા જ્યારથી આ ઘટના પ્રકાશમાં આવી ડૉક્ટર્સની, ત્યારથી વિવાદ ખૂબ જ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે ને એમાં પણ ખાસ કરીને જ્યારે સુરક્ષાની વાત આવતી હોય ત્યારે એ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેતો હોય છે। વૈભવી, ગુજરાત તો એ રાજ્ય છે કે જ્યાં આખા દેશના અલગ અલગ પ્રાંત અને રાજ્યોના વ્યક્તિઓ અહીં રહેતા હોય છે અને એ પણ જ્યારે ગુજરાતમાં આવીને એમ કહેતા હોય કે ગુજરાતમાં સલામતીનો કોઈ પ્રશ્ન નથી, સુરક્ષાની કોઈ ચિંતાનું કારણ નથી, પણ બીજી તરફ જ્યારે એક ડીન આ પ્રકારની વાત કરે ત્યારે સ્વાભાવિક છે કે હવે એમનો એંગલ કયા પ્રકારનો છે? શું એમને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એવું કહેવા માંગતા હશે, અથવા તો તેમને જે કહેવા માગે છે એ પ્રોપર રીતે રજૂ કરી નથી શક્યા? પણ વિવાદ ચોક્કસ એક ઊભો થયો છે, કારણ કે સવાલ અહીં સીધો ટાર્ગેટેડ, તમે સુરક્ષાને ઊભો કરો છો, તમે સીધા પોલીસ વિભાગ સામે આંગળી ઉઠાવો છો, તમે સીધા એ કહેવા માંગો છો કે સુરક્ષાની અહીં જવાબદારી લેવી અઘરી છે જો કોઈ મહિલા બહાર નીકળશે। એટલે આમાં તો એવું થયું વૈભવી કે કોઈ મહિલા બહાર નીકળે અને એને કંઈ થાય તો સીધું એમણે એ કહી દીધું કે મેં તો પહેલા આદેશ આપ્યો હતો, તમે તમારી મરજીથી બહાર નીકળ્યા છો, એટલે આમાં કંઈ થાય તો જવાબદારી પોલીસની બને છે। પણ
ચોક્કસ ફરી એક વખત આપણે કહીએ કે ગુજરાત પોલીસ અને ગુજરાતની સુરક્ષાની જો વાત કરવામાં આવે વૈભવી, તો હંમેશાથી ગુજરાત પોલીસ એ કોઈ પણ કેસ ડિટેક્ટ કરવાની વાત હોય કે પછી કોઈ પણ એ અન્ય રાજ્યોમાં જઈને તપાસ કરવાની વાત હોય, ગુજરાત પોલીસ અને ગુજરાતની આખી સિસ્ટમ એ પહેલાથી સક્રિય રહી છે. પણ આ સવાલ ચોક્કસ ઉભો થશે કે જે ગુજરાતમાં સલામતી અને સુરક્ષાના દાવા આપણે કરતા હોઈએ ત્યારે આ ડીનનું આ લેટર, ડીનનો આદેશ ચોક્કસ સવાલ ઉભા કરે છે. વૈભવી, બિલકુલ આભાર જીગર જોડાવા માટે. તો જે પ્રમાણે કોલકાતા કાંડને લઈને હવે ગાંધીનગર જીમર્સનો આ વિવાદિત નિર્ણય અને મહિલા તબીબને એકાંતમાં ન રહેવાનો અહીંયા આદેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગર જીમર્સના ડીને મહિલા તબીબ માટે એક પરિપત્ર છે તે પણ જાહેર કર્યો છે અને આ પરિપત્ર બાદ જે અનેક સવાલો છે તે પણ ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ જીમર્સના ડીન દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, મહિલા તબીબ માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ગુજરાતમાં પણ મહિલાઓ અસુરક્ષિત હોવાનું જીમર્સ માને છે, એ સૌથી મોટો સવાલ છે. હવે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે મહિલા તબીબો માટે, જીમર્સ મહિલા તબીબો માટે, તેની ઉપર એક વખત નજર કરી રહે તો એમાં જે ડીન દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેની વાત કરી લઈએ. એમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલાઓની હત્યાઓનો જે બનાવ બનેલ છે જેનાથી સર્વે સુવિદિત છો. બીજી તરફ અહીંયા એ પણ વાત કહેવામાં આવી છે કે અત્રેની મેડિકલ કોલેજની અને ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહે છે તેમની અહીંયા વાત કરી છે. વિવિધ વિભાગોમાં જુનિયર અને સિનિયર રેસિડેન્ટ મહિલા ડોક્ટરો ફરજ બજાવે છે. તેઓને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવવામાં આવે છે. એટલે કે આ પરિપત્રની અંદર જે પણ જુનિયર અને સિનિયર રેસિડેન્ટ મહિલા ડોક્ટરો અને જે હોસ્ટેલમાં જે મહિલાઓ રહે છે, જે તબીબો રહે છે, તેમની સુરક્ષા માટેની અહીંયા વાત કરવામાં આવી છે. બીજી તરફ તેમને એ પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ તથા મહિલા રેસિડેન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવું અને ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે. અહીંયા એ વાત પણ કહેવામાં આવી છે. એટલે કે આ પરિપત્રની અંદર પરિચિત વ્યક્તિ સાથે જવા આવવાનું રાખવું તેની ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હવે હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર જવર જણાય તો સાવચેત રહી અને તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારીને અથવા જે નજીકની વ્યક્તિ છે તેમને મહિલા અથવા તો હેલ્પલાઇન નંબર પર જાણ કરવી. અહીંયા શંકાસ્પદ વ્યક્તિની અવરજવર વિશે પણ વાત કરવામાં આવી છે. જો કોઈની શંકાસ્પદ અવરજવર જણાય તો પણ તાત્કાલિક ઉપરી અધિકારીને પણ જાણ કરવી અથવા નજીકની વ્યક્તિને પણ જાણ કરવામાં આવે, અથવા તો જે મહિલા હેલ્પલાઇન નંબર છે 181 તેની ઉપર પણ જાણ કરવાનું અહીંયા જણાવાયું છે. અને એ કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ તમામ વિદ્યાર્થીનીઓ અથવા મહિલા ડોક્ટરો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી સાવચેતી રાખવા જણાવવામાં આવે છે. એટલે કે આ જે પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે જેમાં જીમર્સના જે તમામ રેસિડેન્ટ તબીબ છે, જુનિયર તબીબ છે, એ તમામ લોકોને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. એ તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે જો કોઈ શંકાસ્પદ અથવા તો અપરિચિત વ્યક્તિ તેમને લાગતો હોય શંકાસ્પદ તો પછી તેઓ મહિલા હેલ્પલાઇન નંબર પર 181 આ નંબર છે તેની ઉપર તેઓ કોલ પણ કરી શકે છે. અને તેની સાથે સાથે જ જે પરિચિત વ્યક્તિઓ હોય તેમની સાથે જ રહેવું, જે લોકોને તેઓ ઓળખે છે તેમની સાથે જ વાતચીત કરવી. અને બીજી તરફ અહીંયા સૌથી મોટો સવાલ એ પણ છે કારણ કે ડીન દ્વારા જે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે જે ગુજરાત પોલીસ છે તેની કામગીરી ઉપર ડીનને ભરોસો નથી, એ આ પરિપત્ર દ્વારા ચોક્કસપણે અહીંયા દેખાઈ આવે છે. પરંતુ આ પરિપત્ર દ્વારા એ વાત અહીંયા કહેવામાં આવી છે કે જે પણ મહિલા તબીબો છે તેમને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગતું હોય તો તેઓ તાત્કાલિક મહિલા હેલ્પલાઇન નંબર 181 પર સંપર્ક કરે. અને બીજી તરફ કોઈ પણ અપરિચિત વ્યક્તિ અથવા તો જે શંકાસ્પદ વ્યક્તિની અવરજવર જણાય તો તે વ્યક્તિ પર ચોક્કસપણે તેનાથી સાવચેત રહી અને ઉપરી અધિકારીને જાણ કરવાની જરૂર છે. અને જે પરિચિત વ્યક્તિઓ હોય તેમના સંપર્કમાં જ રહેવું તે પણ જણાવવામાં આવ્યું છે.